નમસ્કાર દર્શક મિત્રો, વોઇસ ઓફ ગુજરાત ન્યૂઝ ચેનલમાં આપનું સ્વાગત છે। સમાચારમાં વિશેષ જોઈએ તો મહેમદાવાદ ખાતે આવેલ ડિગ્રી ડિપ્લોમા એન્જિનિયરિંગ કોલેજ મહેમદાવાદ ખાતે તારીખ 23 એપ્રિલ અને 24 એપ્રિલના રોજ 2 દિવસીય ટેકનિકલ ફેસ્ટિવલ અથર્વ 2026ના ભવ્ય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। ત્યારે આ કાર્યક્રમ ઉત્સવમાં કોલેજની ઇલેક્ટ્રિકલ, મિકેનિકલ, સિવિલ, આઈટી અને કમ્પ્યુટર એન્જિનિયરિંગના વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો। આ કાર્યક્રમમાં વિવિધ ટેકનિકલ તેમજ નોન ટેકનિકલ સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવ્યું હતું। ત્યારે ટેકનિકલ ઇવેન્ટ્સમાં કોડિંગ સ્પર્ધા, બ્રિજ ડિઝાઇન, રોબોટ રેસ, રોબોટ સોકર અને બઝ વાયર ગેમ જેવી સ્પર્ધાઓ ખાસ આકર્ષણના કેન્દ્રબિંદુ બન્યા હતા। ઉપરાંત વિદ્યાર્થીઓ દ્વારા તૈયાર કરવામાં આવેલ વિવિધ ટેકનિકલ મોડલ્સનું પ્રદર્શન પણ કરવામાં આવ્યું હતું। ત્યારે આ પ્રસંગે મહાનુભાવોને આમંત્રિત કરવામાં આવ્યા હતા, જેમાં હાજર રહેલ આઈટીસી અને ઓરોમેટિક કંપનીના નિષ્ણાતો સાથે સંસ્થાના મેનેજિંગ ટ્રસ્ટી શ્રી એવા અનિલકુમાર શુક્લા, સેક્રેટરી એવા ડૉક્ટર ધારીબેન શુક્લા અને કોલેજના પ્રિન્સિપાલ એવા ડૉક્ટર દીપેશ પટેલ એટલે કે ડીએમ પટેલ સાથે કોલેજના સ્ટાફગણ ઉપસ્થિત રહ્યા હતા અને વિદ્યાર્થીઓની આ ઉમદા ટેલેન્ટને વિદ્યાર્થીઓ દ્વારા કરેલ મહેનતને ગર્વથી વખાણ્યું પણ હતું અને બિરદાવ્યું પણ હતું। ભવિષ્યમાં પણ આવી પ્રવૃત્તિઓ કરવામાં આવશે અને વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવા માટે આવા વિવિધ કાર્યક્રમોનું કોલેજ દ્વારા આયોજન કરવામાં આવે છે। ત્યારે ટેકનિકલ કાર્યક્રમો ઉપરાંત મનોરંજનાત્મક અને મજા ભરેલી વિવિધ પ્રવૃત્તિઓનું પણ આયોજન કરવામાં આવ્યું હતું, જેના કારણે સમગ્ર કેમ્પસમાં ઉત્સવમય વાતાવરણ સર્જાયું હતું। ત્યારે આ ટેકનિકલ ફેસ્ટિવલ દ્વારા વિદ્યાર્થીઓને તેમના ટેકનિકલ જ્ઞાન, નવીનતા અને ટીમવર્ક કુશળતાઓ પ્રદર્શિત કરવાની ઉત્તમ તક પણ પ્રાપ્ત થઈ હતી, જેને લઈને વિદ્યાર્થીઓ પણ સમગ્ર કોલેજના સ્ટાફગણ, પરિવારગણ તેમજ અધિકારીશ્રીઓ સાથે આમંત્રિત મહાનુભાવોનો તહેદિલથી આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો। આમ આપ દ્રશ્યમાં જોઈ શકો તેમ કોલેજ કેમ્પસ ખાતે 2 દિવસીય ભવ્ય અથર્વ 2026ના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જે ઉત્સાહભેર વિદ્યાર્થીઓએ ભાગ લીધો અને કોલેજના આ રીતના વિદ્યાર્થીઓના ભણતરની સાથે સાથે ઘડતરને લઈને અધર એક્ટિવિટીઝને ધ્યાને લઈને વર્ષ દરમિયાન જે વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે, જેને લઈને વિદ્યાર્થીઓએ પણ સમગ્ર કોલેજનો તહેદિલથી આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો। તો સાથે સાથે આ સુંદર આયોજન બદલ અને આમંત્રિત મહાનુભાવોએ આમંત્રિત કરવા બદલ સમગ્ર કોલેજ પરિવાર તેમજ પ્રિન્સિપાલ એવા ડીએમ પટેલનો તહેદિલથી આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો અને તેઓ દ્વારા પણ આ વિશે વિશેષ માહિતી આપવામાં આવી હતી। વિરાંગ મહેતા, મહેમદાવાદ। શું નામ છે, શું પરિચય છે આપનો? મારું નામ ડૉક્ટર ડીએમ પટેલ છે। હું પ્રિન્સિપાલ છું બીએ ડિગ્રી એન્જિનિયરિંગ ટેકનોલોજી મહેમદાવાદ, વિચ ઇઝ એફિલિએટેડ ટુ ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી। આજે ડીએ ડિગ્રી એન્જિનિયરિંગ કોલેજ ખાતે અથર્વ 2025-26 લઈને એક ભવ્ય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે। શું કહેવા માગો છો? આપણી એજ્યુકેશન સંસ્થાની અંદર એન્જિનિયરિંગના વિવિધ કોર્સ ચાલે છે, ઇલેક્ટ્રિકલ, મિકેનિકલ, સિવિલ, કમ્પ્યુટર, ઇલેક્ટ્રિકલ અને આઈટી। આ શિક્ષણની સાથે સાથે એમની સ્કિલ ડેવલપ થાય, બરાબર છે, એવા વિવિધ પ્રોજેક્ટો અને સ્કિલ ડેવલપ કરવા માટે એક સુંદર અથર્વ 2026નું આયોજન કરેલું છે, જેમાં મિકેનિકલ ડિપાર્ટમેન્ટે રોબોટિક્સનું ઇવેન્ટ કર્યું છે, સિવિલવાળાએ બ્રિજ મેકિંગ, આઈટી કમ્પ્યુટરવાળાએ કોડિંગ, ઇલેક્ટ્રિકલ ડિપાર્ટમેન્ટે પર્ટિક્યુલર એનર્જી કન્વર્ઝન અને વિવિધ થીમ પર આ પર્ટિક્યુલર આયોજન કરવાનું છે। બાળકોનો અથાગ પ્રયત્ન અને વિવિધ મોડલો અહીંયા રજૂ કરવામાં આવે છે। કંપનીઓના એચઆર્સને અમે ઇન્વાઇટ કરેલા છે, આઈટીસી કંપનીના એચઆર છે અને એરોમેટિક્સ કંપનીના એચઆર્સ પણ અહીંયા આવેલા છે। એમને બી છોકરાઓના પ્રોજેક્ટ્સ નિહાળ્યા છે અને છોકરાઓને કાર્યને બિરદાવ્યા છે। क्या परिचय है आपका? मेरा नाम मानस रंजन जेना है और मैं एरोमेटिक इंजीनियरिंग प्राइवेट लिमिटेड का एचआर हूँ। और हमारी जो कंपनी है बेसिकली ब्लोअर, वैक्यूम पम्प, बॉयलर, हीटर, इन सब चीज़ों की मैन्युफैक्चरिंग का काम करता है। एंड आई गॉट एन इन्विटेशन फ्रॉम डीएम पटेल सर और स्टैनली सर। यहाँ का जो अदर प्रकार की जो इनिशिएटिव था इनका, विच आया, मैं देखा, यहाँ पे बच्चों के साथ मिला, बच्चों ने कई सारे प्रोजेक्ट्स किए, प्रोजेक्ट्स के अंदर कुछ रोबोटिक्स प्रोजेक्ट किए एंड द थिंग इज उन्होंने ग्राउंड लेवल पे जाके उस चीज़ को बनाया, काम किया, जो कि बहुत अच्छा है कि इससे पता चलता है कि लोगों ने अपने स्किल पे ज़्यादा फोकस किया है एज़ कम्पेयर टू थियोरिटिकल से ज़्यादा स्किल पे फोकस कर रहा है। एंड साइमल्टेनियसली लोगों ने यहाँ पे आईटी डिपार्टमेंट में वहाँ पे कोडिंग पे काम किया। एज यू नो कि आज के डेट पे
जो साइबर सिक्योरिटी हो गया, साइबर रिलेटेड AI टेक्नोलॉजी में इवॉल्व हो रहा है और बच्चों ने उस चीज़ में अपना फंडामेंटल को ज़्यादा स्ट्रॉन्ग करने के लिए उसका एक इनिशिएटिव किया ग्राउंड लेवल। उन्होंने ऐसी चीज़ रखी थी कि कोडिंग का एल्गोरिथम सेट करना, डीबगिंग करना, एंड विच इज़ द मोस्ट इम्पोर्टेंट पार्ट ऑफ एनी ऑर्गेनाइजेशन। आज के डेट में ये बहुत ही इनिशिएटिव बहुत ज़्यादा इम्पोर्टेंट है कि किसी की डीबगिंग के अंदर हम ग्रो कर रहे हैं, राइट। एंड सिविल वालों के साथ हमारी मीटिंग हुई, सिविल के स्टूडेंट के साथ हमने मिला, वहाँ पे लोगों ने ब्रिज को लेके और कुछ इनिशिएटिव लिया। एज यू नो, आज एज अ कंट्री हमारा इंडिया आज इंफ्रास्ट्रक्चर वाइज बहुत ज़्यादा ग्रो कर रहा है। एज आप देख लीजिए, रोड का हो या कई सारे चीज़ों पे हम इंफ्रास्ट्रक्चर के लिए अपने आप को बहुत ज़्यादा ग्रो कर रहे हैं। जिस तरीके से यहाँ पे बच्चों को इंफ्रास्ट्रक्चर के अंदर एक ग्राउंड लेवल पे स्किल सिखाया जा रहा है कि ब्रिज का हो या कंस्ट्रक्शन का हो, किसी भी चीज़ का हो, डेफिनेटली ये चीज़ें उनको आगे जाके बहुत ज़्यादा हेल्प करेगी, नॉट इनके स्किल्स पे भी, इनके ग्रोथ पे भी, और सैनिक में कोई भी प्रोजेक्ट्स पे या फिर कोई भी कंट्री को भी ये चाहे कि आगे जाके ग्रो करेगी। सो बच्चों का बहुत अच्छा लगा मेरे को यहाँ पर मिला, बच्चों का स्किल्स में बहुत आगे जाके हम प्लान करेंगे कि यहाँ से ज़्यादा से बच्चों के साथ हम कोलाबरेट करें, उनके साथ काम करें। आई एम रियली अप्रिशिएटिंग टू DM Patel सर की अपॉर्चुनिटी देने के लिए।